નારાયણ હરે તારીખ આજે 26 ડિસેમ્બર 2025 બે દિવસ આપણે વચનામૃત અંત્યનું 37મું જોયું. એમાં ભગવાનના સ્વરૂપની વાત હતી, ભગવાનના નિશ્ચયની વાત હતી, એટલે આપણે જોયું. અંત્યના 38માં વચનામૃતમાં પણ ભગવાને બહુ સરસ આત્મનિષ્ઠા અને ભગવાનનો મહાત્મય અને એવા જે સાધુ હોય ભગવાનને વિશે પ્રીતિવાળા એને વિશે આપણા જીવને જોડી દેવો, એનાથી જીવ કલ્યાણને પામે છે, એવી વાત કરેલી છે. અંત્યનું 38મું વચનામૃત જે જીવ મુમુક્ષુ છે એના માટે બહુ સરસ છે, કામનું છે, ઘરે જઈને જોઈ લેવું. ચાલો હવે આપણે જે આપણી ઓરિજિનલી વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જે આપણે જોતા હતા એની પર આવી જઈએ કે ભાઈ અદ્વૈતીઓ જે પ્રમાણે એકમેવ અદ્વિતીય બ્રહ્મ એટલે બ્રહ્મ સિવાય બીજું કાંઈ નથી એવું જે નિરૂપણ કરે છે એ વાતનો નિરાશ કરીને અહીંયા જગતગુરુ રામાનુજાચાર્ય એવું કહે છે કે ભાઈ બ્રહ્મ જેવો બીજો કોઈ સમાન ધર્મી નથી, એનાથી અધિક તો કેવી રીતે હોઈ શકે, પણ બીજા ધર્મીઓનો અભાવ છે એવું આ એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ જે શ્રુતિ જે છે તે પ્રતિપાદન કરતી નથી કે ભાઈ બીજો કોઈ ધર્મી જ નથી કે બીજું બ્રહ્મ સિવાય કંઈ છે જ નહીં એવું પ્રતિપાદન એ કરતી નથી. ચાલો એટલે આ બધી શ્રુતિઓ મૂકી કે ભાઈ જે કોઈ શ્રુતિઓ બીજી જે છે તેના અર્થ કેવી રીતે કરવા, જે નિત્યનો નિત્ય છે, ચેતનોનો ચેતન છે, તો બ્રહ્મ સિવાય બીજા જે ધર્મી છે એનો ઉલ્લેખ થયો અહીંયા. બરાબર, નિત્યનો નિત્ય છે એટલે આત્મા નિત્ય છે, એનો ચેતનનો ચેતન છે, જે એક હોય બહુની કામનાઓ પૂરી પાડે છે. બ્રહ્મ ભગવાન જેવો તો ભગવાન એક જ છે ભગવાન, અને ઘણા બધા જીવ જે પોતપોતાની જે કોઈ કામનાઓ ઈચ્છાઓ લઈને ભગવાન પાસે જાય છે તો એ પૂરી કરે છે. બરાબર, એ આપણે જોયું. અને છેલ્લે આપણે જોયું કે એ આત્મા પાપ રહિત છે, જરા રહિત છે, મૃત્યુ રહિત છે, શંકા રહિત છે, ક્ષુધા રહિત છે, પીપાસા રહિત છે. એ સત્યકામ અને સત્ય સંકલ્પ છે. બરાબર, ક્ષુધા એટલે ભૂખ, પીપાસા એટલે તરસ. બરાબર, શંકા કોઈ ભગવાન કોઈ પણ કામ કરે એમાં એને સંશય હોતો નથી, જન્મ અને મરણ એનું થતું નથી, વૃદ્ધ કોઈ હોતું નથી. એટલે આપણે આત્માને વિશે એવું કહ્યું છે, આત્માના લક્ષણો એવા કયા છે, એવા લક્ષણો ભગવાનને વિશે પણ ઘટતા આવે જ છે, એમાં કોઈ મિનમેક છે નહીં. સત્યકામ અને સત્ય સંકલ્પ જે આત્માની વાત કરી એ અક્ષરધામમાં જે એના સ્વરૂપની વાત છે. અહીંયા તો આપણે સત્યકામ અને સત્ય સંકલ્પ હજુ થયા નથી. બરાબર, એ પ્રમાણે એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ જે છે એનો ઉલ્લેખ કોણે કર્યો? જગતગુરુ રામાનુજાચાર્ય. હવે બ્રહ્મ સગુણ નહીં એમ નહીં. બરાબર, એટલે શું છે? બ્રહ્મ જે છે તે સગુણ નહીં એમ નહીં. બરાબર, એ કેવી રીતે તો સમજો. નિર્ગુણ વાક્ય અને સગુણ વાક્યના વિષયો જુદા જુદા છે. કેમ ભાઈ એવું છે કે ભાઈ સગુણ નહીં એટલે માયાના ગુણે રહી, તે પ્રમાણે નિર્ગુણ વાક્યનો વિષય ત્યાજ્ય ગુણ અને સગુણ વાક્યનો વિષય કલ્યાણ ગુણ છે. સમજો. હવે કહેવાનો મતલબ શું છે? જ્યાં જ્યાં શાસ્ત્રોમાં એટલે વેદોમાં નિર્ગુણ વાક્યો બતાવેલા હોય કે ભાઈ ભગવાનને વિશે માયાના ગુણો નથી કે નિષેધવા રૂપી વાક્યો વાપરી હોય, ત્યાં ભગવાનને વિશે જે માયાના દોષ રૂપી જે કોઈ અનંત દોષો જે માયામાં રહ્યા છે, જે જીવને વિશે તમને દેખાય છે તે ભગવાનમાં નથી. અને સગુણ વાક્યો એટલે ભગવાનમાં અનંત કલ્યાણકારી ગુણો જે રહ્યા છે તેનું નિરૂપણ વેદોમાં કરેલું જ છે. અમુક શ્રુતિઓ સગુણ વાક્યો ઉપર છે, તો એ સગુણ વાક્યો ભગવાનના એટલે બ્રહ્મને વિશે ઘણા અનંત કલ્યાણકારી ગુણો રહ્યા છે એનું પ્રતિપાદન કરે છે. એટલે જગતગુરુ રામાનુજાચાર્યએ શું કર્યું? તો સગુણ અને નિર્ગુણ બંને વાક્યો જે છે એનું કોમ્બો પ્લાન લીધું. એટલે ભેદ શ્રુતિ અભેદ શ્રુતિ બંનેનું કોમ્બો પ્લાન લઈને જે ઘટક શ્રુતિઓ જે છે એ ઘટક શ્રુતિઓનો એમણે ઉપયોગ કરીને શું વિશિષ્ટાદ્વૈત વેદાંતની સ્થાપના કરી. સત્સંગી જીવનમાં આ વાત આવેલી કે ઘટક શ્રુતિઓનો ઉપયોગ કરીને વિશિષ્ટાદ્વૈત વેદાંતની એમણે સ્થાપના કરી, અને એની જોડે ભેદ શ્રુતિઓનો અર્થ કેવી રીતે લેવો અને અભેદ શ્રુતિઓનો અર્થ કેવી રીતે લેવો એનો પણ એમણે સંગ્રહ કર્યો કે ભાઈ જ્યાં જ્યાં ભેદ શ્રુતિ હોય તો ત્યાં કેવી રીતે ગ્રહણ કરવી, તો આત્મા અને પરમાત્મા કેવી રીતે જુદા છે, તે કર્મફળ પ્રદાતા ઈશ્વર છે, જીવ જે છે તે એમ કહી કે શું છે કર્મનો ભોગતા છે. પછી એમ કહી કે જે એમ કહ્યું કે એક જે વૃક્ષ છે શરીરરૂપી હૃદયરૂપી એને વિશે એમ કે જીવ અને ભગવાન એટલે બ્રહ્મરૂપી બે એમ કે પક્ષી રહ્યા છે, તો એ આત્મા અને પરમાત્મા લેવા. આ પ્રમાણે જે કોઈ ભેદ શ્રુતિ છે એનો અર્થઘટન આ પ્રમાણે કરવાનું. હવે જ્યાં અભેદ શ્રુતિ હોય ત્યાં શું સમજવાનું? તો બંનેનું એક પણ જ્યાં નિરૂપણ કર્યું હોય ત્યાં ભગવાનના શરીર તરીકે જીવાત્મા અને માયાને કયા હોય. કારણ કે જીવાત્મા અને માયા જે છે તે બંને ભગવાનનું જ શરીર છે, ભગવાનથી જુદા નથી. તમે જીવાત્માનો જે કોઈ એક્ઝિસ્ટન્સ જે છે તે ભગવાન વગર કલ્પી ન શકો, માયાનું પણ એક્ઝિસ્ટન્સ ભગવાન વગર કલ્પી ન શકો, કારણ કે ભગવાનની જ શક્તિ છે. હમણાં એક ચર્ચમાં લખેલું હતું, ચર્ચ આવે ને ચર્ચ, ખ્રિસ્તીઓનું ચર્ચ, કાલે પેલી એ ગઈ ને એ લોકોનું હેપી ક્રિસમસ, તો એક ચર્ચને વિશે એવું લખેલું હતું, ગોડ સેઝ ધેટ, એટલે ભગવાન એવું કહે છે, આઈ એમ નોટ
questioning about your existence. So, why are you questioning about my existence? બરાબર, સમજ પડી ગઈ ને? તમે લોકો બધા હોશિયાર છો. અમુક તો અહીંયા અંગ્રેજીમાં PhD છે, બરાબર, ધુરંધર વ્યક્તિઓ છે, એટલે એનો અર્થ તમને ખબર જ હશે. આ ચર્ચમાં પણ લખેલું હતું, ગઈકાલે જ લખેલું હતું એક જગ્યા પર. આપણે તો ગયા નહીં હતા, પણ એક ભાઈએ વાંચ્યું એટલે એણે કહ્યું કે ભાઈ ભગવાનને તો એ લોકો પણ માને છે. તો ભગવાન શું કહે છે? ગોડ સેઝ ધેટ. એટલે ભગવાન શું કહે છે તે સાંભળો. ભગવાન કહે છે કે હું તારા જે કોઈ એક્ઝિસ્ટન્સ એટલે અસ્તિત્વ પર કોઈ દિવસ શંકા કરતો નથી કે પ્રશ્ન ઉઠાવતો નથી. એટલે આપણા જીવ જે છે એના અસ્તિત્વ પર ભગવાન કોઈ દિવસ પ્રશ્ન ઉઠાવતા નથી. બરાબર, એટલે ભગવાન શું કહે છે? હું તારા અસ્તિત્વ પર એટલે તમારા અસ્તિત્વ પર કોઈ દિવસ પ્રશ્ન ઉઠાવતો નથી કે તમે છો કે નથી. તો પછી તું મારા અસ્તિત્વ પર કેમ પ્રશ્ન ઉઠાવે છે? આવું એ ખ્રિસ્તીઓ પણ માને છે. સમજી ગયા? આપણામાં અમુક દોડ દયા કે અત્તર દયા તમે જે કંઈ કેવું એ ભગવાન ઉપર પ્રશ્ન મૂકે છે. સાલાઓ અક્કલ બુદ્ધિ વગરના લોકો છે. બરાબર, કે ભાઈ તમારું અસ્તિત્વ જે છે તે તમારા અસ્તિત્વમાં જે કંઈ આપણે ગઈકાલે પેલા અંત્યના 37મા વચનામૃતમાં જોયું કે ભાઈ તમારું અસ્તિત્વ કેવી રીતે ટકે છે. તો તમારું અસ્તિત્વ ટકેલું એટલે જ છે કે ભાઈ ભગવાનનું અસ્તિત્વ છે. કારણ કે ઈચ્છા શક્તિ, ક્રિયાશક્તિ, તમને જે કર્મ કરવાની શક્તિ જે છે, તમને જે જાણવાની શક્તિ જે છે તે ભગવાન જ પૂરી પાડે છે. બરાબર, એટલે તમારા અસ્તિત્વ ઉપર ભગવાનના અસ્તિત્વનો આધાર નથી, પણ તમારા ભગવાનના અસ્તિત્વ ઉપર તમારા અસ્તિત્વનો 100% આધાર છે. કારણ કે ભગવાન જે છે તે શરીરી છે, સર્વ શરીરી છે. એટલે જ્યારે પણ અભેદ શ્રુતિઓનું વર્ણન હોય ત્યારે એ ભગવાનનો શરીરી તરીકે અને એ જીવ અને માયા જે છે એનો શરીર તરીકે ઉલ્લેખ કરેલો હોય. આવું ભગવાન શ્રી હરિએ સત્સંગી જીવનની અંદર વિશિષ્ટાદ્વૈત વેદાંતમાં રામાનુજાચાર્યએ કેવી રીતે ભેદ શ્રુતિ, અભેદ શ્રુતિ અને ઘટક શ્રુતિઓનો સમન્વય કર્યો અને વિશિષ્ટાદ્વૈત વેદાંતની વાત કરી એ વાત જણાવી. બરાબર, ચાલો. નિર્ગુણ વાક્ય અને સગુણ વાક્યોના વિષયો આ પ્રમાણે જુદા જુદા છે. નિર્ગુણ એટલે માયાના ગુણે રહિત અને સગુણ એટલે કલ્યાણકારી ગુણોએ સહિત. એ આ છેલ્લી શ્રુતિ બતાવે છે. બરાબર છે, ઓકે. કઈ છે છેલ્લી શ્રુતિ? આમાં તો બધી ઘણી બધી છે. યથાકૃત પુરુષ ભવતી તથેત પ્રત્યે ભવતી તે શ્રુતિ સિદ્ધમ. ચાલો, કંઈ નહીં. તે રીતે કે એ પાપ રહિત છે. બરાબર, ત્યાંથી માંડીને એ પીપાસા રહિત છે. એટલે આ આગળ આવી ગઈ તે જ આપણે સત્યકામ સત્ય સંકલ્પ જે છે ને તે એ પાપ રહિત છે, જરા રહિત છે, મૃત્યુ રહિત છે, શંકા રહિત છે, સુધા રહિત છે. બરાબર, એ આત્મા પદ પાપમાં વિજરો વિમૃત્યુ વિશોક વિજિગિત્સો અપિપાસ સત્યકામ સત્ય સંકલ્પ. અહીં તો કેશુ સ્વામી બોલતા હતા. બરાબર, ચાલો. શું એટલે શું છે? પાપ રહિત છે, એનો અર્થ સમજી લો ને. પછી હું બોલી તો ગયો, ભાઈ તમે કહું કે આ શું બોલી ગયો. જરા રહિત છે એટલે વૃદ્ધાવસ્થાએ રહિત છે. મૃત્યુ રહિત છે, એનું મૃત્યુ નહીં થતું. બરાબર, શંકા રહિત છે. ઘણા લોકો જરાનો અર્થ જન્મ પણ કરે છે, પણ આપણે જરાનો અર્થ વૃદ્ધ અવસ્થા આવે ને પછી મૃત્યુ આવે. બરાબર, ચાલો. પછી શંકા રહિત છે એટલે કોઈ પણ પ્રકારનો ડાઉટ નથી રહેતો એને. બરાબર છે, ઓકે. પછી સુધા રહિત છે એટલે એને કોઈ પણ ભૂખ લાગતી નથી. પીપાસા એટલે એને તરસ પણ લાગતી નથી. એ કેવા છે? તો સત્યકામ સત્ય સંકલ્પ એટલે એની આપ્તકામ પૂર્ણ કામ છે. બરાબર, સત્ય સંકલ્પ છે. જે સંકલ્પ કરે અનંત કોટી બ્રહ્માંડમાં ભગવાન તે તરત તાત્કાલિક પૂરા થઈ જાય. તો આપણી જેમ નહીં કે બીજા પાસે મંગાવવું પડે કે બીજાને કહેવું પડે. હા, પ્રહલાદજી બેઠેલા, લક્ષ્મીજી એમને જમાડવા આવતા હતા જેલની અંદર. બરાબર, એટલે બહુ ચિંતા નહીં કરવાની. જેને ભગવાને રાખવો હોય એને રાખે જ છે. જેલમાં બી જમાડવા આવે છે. સમજી ગયા? એવું ચિંતા કરવાની જ નહીં. જ્યારે જેનું જે થવાનું છે, જબ જબ જો જો હોના હે તબ તબ સો સો હોતા હે. બરાબર, આપણે એમ કે ભાઈ આપણે આમ કરી નાખ્યું ને તેમ કરી નાખ્યું ને મારા પછી આમ નહીં થશે ને પેલું નહીં થશે ને આના વગર ન ચાલે ને પેલા વગર ન ચાલે ને, એવું કંઈ માનવાનું નહીં. પબ્લિક બદલાતું રહે, વિષયો બદલાતા રહે, બધું બદલાતું રહે, પણ ભગવાને જેને ચલાવવું છે ચાલુ જ રહી છે. અને જેને બંધ કરવું છે પણ બંધ કરાવી નાખે છે. કરતું કરતું અન્યથા કરતું કોણ છે? નારાયણ ભગવાન છે. યાદ રાખવું. એટલે સુધી એ બ્રહ્મા હે ગુણોનો પ્રતિષેધ કરે છે. બરાબર, અને પછી સત્યકામ સત્ય સંકલ્પ એ કલ્યાણ ગુણોનું વિધાન કરે છે. એટલે પહેલાં જે બધા હે ગુણો કયા, અપહત પાપમતવાદી જે કયા ને તે કે શું. બરાબર, એટલે હે એટલે જે માયાના ગુણો જે કયા ત્યાજ્ય ગુણો તે આ કયા કયા હતા?
એ આત્મા અપહત પાપમાં એ ત્યાંથી શરૂ કરે ને એ આવી રીતે બોલવાનું, આમ એકદમ જોરમાં બોલવાનું ને કોન્ફિડન્ટલી બોલવાનું એકદમ બરાબર. શું આમ તમારો અવાજ જે છે ને એટલો લાઉડ હોવો જોઈએ કે સામેવાળાને આમ ધ્રુજારી છૂટી જાય, કંપારી છૂટી જાય. હા, કોઈ નામ પૂછે તો કેવું નામ લખવાનું? જો કોઈ જગ્યા પર અરજી લખવાની હોય ને, નનામી અરજી, તો નામ શું લખવાનું ખબર જ તને? ધુરંધર ભાટાવડીકર. નામ વાંચીને જ ગભરાઈ જાય, બહુ ખતરનાક માણસ લાગે છે. શું નામ લખવાનું? ધુરંધર ભાટાવડીકર. બરાબર, ખતરનાક નામ એકદમ. બોલો જોઈને જ ડરી જાય કે આની જોડે પંગો લેવા જેવો નથી. બરાબર. હા, એટલે બોલો તો એકદમ લાઉડલી એમ કોન્ફિડન્ટલી, આમ અંદર અવાજ જે છે ને બહાર પડવો જોઈએ. આવડતું નહીં હોય તો બી બિંદાસ બોલવાનું, ગભરાવાનું નહીં. સામે બધા ઘગા જ બેઠેલા એમ જ સમજવાનું, જેમ હું અત્યારે સમજી રહેલો તેમ. બરાબર. બરાબર, એટલે દેટ વિલ બૂસ્ટ અપ યોર કોન્ફિડન્સ એમ. સ્ટેજ ફિયર હોય ને તમને કે તમે નર્વસિયા જાઓ ને, પેલા બિહારી લોકો ભૈયા લોકો નહીં કહી, मैं स्टेज पे जाता हूँ तो सब कुछ भूल जाता हूँ साहब जी, तैयारी तो बहुत करके आता हूँ. મને ઘણા લોકો કે એવી રીતે અમારા કાર્યક્રમ હોય ને તો તૈયાર કરાવીએ ને પછી પેલા સ્ટેજ પર મોકલો, ભૈયા લોકો ડરી બો જાય. स्टेज पे जाता हूँ तो नर्वसिया जाता हूँ. मैं को नर्वसिया नहीं जाने का, स्टेज पे जाने का तो हमारी सामने देखने का नहीं, पहले सीधा देखने का. नर्वसिया नहीं जाने का. अरे साहब आपके सामने देखता हूँ तो पसीना पसीना निकल जाता है, नर्वसिया जाता हूँ. બરાબર. ચાલો, એટલે કલ્યાણ ગુણોનું વિધાન કરે છે. કયા કલ્યાણ? પહેલાં જો અપહત પાપમાં વિજરો વિમૃત્યુ એ કેવા છે? હે માયાના ગુણ છે, એ ભગવાનમાં નથી, આત્મામાં નથી તો ભગવાનમાં કાથી હોય? પછી સત્યકામ સત્ય સંકલ્પની વાત કરી છે, તો એ ભગવાનમાં છે કલ્યાણકારી ગુણો. બરાબર. આપણામાં પણ આવે છે, એવું નહીં કે નથી આવતા. તમારા સંકલ્પમાં દમ જોઈએ તો આવે. બરાબર. ચાણક્યના સંકલ્પમાં દમ હતો, એ રસ્તે ચાલતા ચંદ્રગુપ્ત મૌર્યને રાજા બનાવી દીધેલો ને. સંકલ્પમાં દમ જોઈએ. બરાબર. ચાલો, આ રીતે સગુણ અને નિર્ગુણ વાક્યનો વિરોધ દૂર થાય છે, અને એમાંથી એક સગુણ વાક્ય મિથ્યા વિષયને લઈને છે એમ શંકા રાખવાતી નથી. સમજો, આ રીતે તમે સગુણ અને નિર્ગુણ વાક્યો જે છે એનું પરસ્પર મિશ્રણ કરીને તમે તમારો સિદ્ધાંત જે છે તે સાબિત કરી શકો છો. એવું નહીં કે ભાઈ સગુણ વાક્ય છે બધાને મિથ્યા માનવાના, કે ભાઈ ભગવાનમાં કોઈ ગુણ રહ્યો જ નથી, પણ એ તો ગુણ કેવા છે? મિથ્યા એવી માયાને લઈને છે. એવું નહીં. જો એવું જ હશે મિથ્યા ગુણને લીધે. તાત્પર્ય કે બ્રહ્મ સગુણ ખરું, પણ એના ગુણ મિથ્યા એટલે સગુણ હોવા છતાં પણ નિર્ગુણ જ એવી સમજણ ધરાવવાની નથી. આવી ગયું. એટલે માયાને લઈને એ સગુણ એટલે એનામાં ગુણ દેખાય છે, બાકી વાસ્તવિકતામાં એવું કંઈ હોતું નથી. અને એ માયા કેવી છે? કલ્પિત છે. બરાબર. આવું કોણ કહે છે? અદ્વૈતીઓ. ના ભાઈ, આપણે તો જેનામાં જે ગુણ છે તે કબૂલી લેવો. સમજો, રાવણમાં પણ એક ગુણ હતો ને કે એણે રામને સીધા એના ઘર સુધી બોલાવ્યા, તો રાવણનો એ ગુણ કહેવાય. રાવણને ખબર હતી કે રામ પરબ્રહ્મ છે, વિષ્ણુનો સાક્ષાત અવતાર છે, ને આ આખા મારા કુટુંબનું જે કંઈ કલ્યાણ કરવાનું છે તો એ જવાબદારી એઝ અ લીડર કોની છે? મારી જવાબદારી છે. તો આ બધાનું કલ્યાણ કેવી રીતે થાય? કે રામ અહીંયા આવે. તો રામ અહીંયા કેવી રીતે આવે? તો રામને સૌથી પ્રિય શું છે? તો સીતાજી છે. એટલે એ સીતાજીને લઈને સીધો લંકામાં જ આવ્યો કે હવે તો રામ અહીંયા જ આવશે ને. સમજો, એટલે એણે રામચંદ્ર ભગવાનને કહી દીધું તું આયે નહીં હો, લાયે ગયો. બરાબર. કેમ? શું કહે છે રાવણ? કે અમે એમ કહી કે રાક્ષસ કુળમાં જન્મેલા છે, તમોગુણી યુતિ છે, અમારો ખોરાક અમારા વિચાર એવા નથી કે ભગવાનની શરણાગતિ સ્વીકારીને ભગવાનનું ભજન કરીએ અને અમારો મોક્ષ થાય. અમે તમોગુણી છે, પણ હવે કોઈ પણ રીતે અમારે ભગવાન જોડે જોડાઈને મોક્ષ તો કરવાનો છે ને આખો રાક્ષસ જાતિનો. તેણે ભગવાન જોડે જોડાવા માટે શું કર્યું? ભગવાનની સૌથી પ્રિયમાં પ્રિય વ્યક્તિ કોણ? સીતાજી. डेयरिंग तो देख साले का, घर वाली किसकी उठा के ले आया? सीधी भगवान की घर वाली. डेयरिंग बाज आदमी था वो भी, ब्राह्मण का लड़का, लेकिन जिगड़ा बहुत खतरनाक था उसका. 36 की छाती और जिगड़ा इतना बड़ा, सीधा भगवान के घर में जाकर उसकी घर वाली को उठा के चला आया. डेयरिंग बहुत खतरनाक था उसका. आ लोग इधर बात करें क्या डेयरिंग बाज आदमी था, बहुत पूछने का ही नहीं बाप. समझी गया? એ રાવણની બુદ્ધિ હતી કે ભાઈ આપણું કંઈ ભજન કરીને ક્લાસ નહીં લાગવાનો આપણો, એટલે એણે ભગવાનને ત્યાં બોલાવ્યા. ભગવાને જેટલા પણ અસુરોને મારેલા એમાંથી એક પણ ઊભો નહીં થયો.
બધા ચાલ્યા ગયા ભગવાનના ધામમાં વૈકુંઠ. અને પેલા જે વાનરો હતા ને ભગવાન રામચંદ્રજીએ યુદ્ધ પૂરું કર્યું અને છેલ્લે પાણી છાટ્યું, જય શ્રી રામ બોલાવીને બધા વાનરો પાછા ઊભા થઈ ગયા. કારણ કે એ બધા રાક્ષસોના બાણથી મરેલા હતા, એટલે બધા સજીવન થઈ ગયા. પણ ભગવાનના બાણથી જેટલા રાક્ષસો મરેલા હતા એ કોઈ ઊભું નહીં થયું, બધા ગયા ભગવાનના ધામમાં. અને પેલું પુષ્પક વિમાન હતું ને, એ પુષ્પક વિમાન જેવું પણ ત્યાંથી ઉપડ્યું, બરાબર, એટલે એ વિમાન સીધું પહેલાં ક્યાં અટકું ખબર છે? સીતાજી અને એને કિષ્કિંધા ઉતરું. કેમ? જે વાનરોની ઘરવાળીઓ હતી, વાંદડીઓ આપણે જે કહીએ, એ કહે કે જે સીતા માટે ભગવાને સમુદ્ર ઉલ્લંઘન કરવા માટે આટલો મોટો પુલ બનાવ્યો, વાલીને મારી નાખ્યો, સુગ્રીવની સેના ભેગી કરી અને અમારા પતિઓ એટલે વાંદરાઓને લઈને ભગવાન લંકા સુધી ગયા, તો એ સીતા કેવી હશે? અમારે જોવી છે. કોનો સંકલ્પ? આ કિષ્કિંધામાં પેલી બધી જે કોઈ વાંદડીઓ હતી એ બધીનો સંકલ્પ. તો ભગવાને સીધું ત્યાંથી એરલિફ્ટ થયા, ત્યાંથી પુષ્કર જે વિમાન હતું તે એરલિફ્ટ થયું આખું. એની અંદર જે કોઈ વાંદરાઓ હતા, વિભીષણ આદિ જે કોઈ બચેલા હતા રાક્ષસ કુળના, એ બધાને બેસાડ્યા ત્યાં. અને એ પુષ્કરે પહેલી વખત ક્યાં રોકાણ કર્યું? કિષ્કિંધા. કિષ્કિંધામાં સીતાજીના દર્શન કરાવ્યા રામચંદ્ર ભગવાને સહિત પેલી વાંદરીઓને બધાને. અને એ લોકો રામ ભગવાન અને એના દર્શન જોઈને ખુશ થઈ ગઈ. ના યાર, इसके लिए अगर इसने पंगा लिया तो बराबर लिया. સમજ્યા? એટલે વાંદરીઓ એવું કહેતી હતી, નહીં આ સીતાજી છે તો રૂપાળા, એમ કે એના માટે જો પંગો લીધો આણે તો બરાબર લીધો. બરાબર, ચાલો. પછી ત્યાંથી ભગવાન રોકાયા સીધા પ્રયાગરાજ. પ્રયાગરાજ કેમ રોકાયા? ભરતજી, મેરા ભાઈ ભરત, બરાબર, એટલે રામનો ભરત. તો ભરત જેવો રામ નહીં ને રામ જેવો ભરત નહીં. હવે આમાં કોણ ગ્રેટ છે તો અત્યાર સુધી કોઈ નક્કી કરી શક્યું નથી. તો ભરતજી જે હતા તે ભગવાન રામચંદ્રજીને જેવો વનવાસ થયો પછી અન્નનો ત્યાગ કરી નાખેલો. ગાય હોય ને, ગાય, એ ગાય જે ખોરાક લઈને એમાંથી એના જે ઘઉં જે કહે એમ કહે કે શું કરે, છાણ મૂકે ને એની અંદર જે પેલા અનાજના દાણા હોય ને, એ અનાજના દાણાને સાફસૂફ કરીને એને ગરમ કરે અને એની અંદર જે પાણીની અંદર એને એ કરે ને એનું જે પછી પાણી હોય તે એ ગ્રહણ કરીને એટલા વર્ષ સુધી તપસ્વીની જેમ જીવ્યા, રાજપાટ નહીં કરતા હતા. એટલે ભગવાન પછી સીધા કોને મળવા ગયા? ભરતજીને મળવા ગયા. બંને ભરતજી અને રામચંદ્ર ભગવાન બેઉ સરખા જ દેખાય, ઊભા રહી તો. બરાબર, બંને નાના હતા ત્યારે શું, જ્યારે ગેમ રમે ને એ લોકો બંને ભાઈઓ, તો એક બાજુ રામજી ને એક બાજુ ભરતજી. તો રામ એવું ઈચ્છે કે ભરત જીતી જાય ને ભરત એવું ઈચ્છે કે રામ જીતી જાય. બરાબર, રામના પક્ષે લક્ષ્મણજી રહી ને ભરતજીના પક્ષે શત્રુઘ્નજી રહી. કોણ? હા, ચાલો. એટલે આ પ્રમાણે રામજી ને સીતાજીની જે જોડી હતી તે કહેવાનું તાત્પર્ય શું છે કે એવા અનંત કલ્યાણકારી ગુણો ભગવાનમાં રહ્યા છે. બરાબર, આ બધા કલ્યાણકારી ગુણ છે ભગવાનને વિશે. એટલે આ બધું મિથ્યા નથી એમ. આ બધા ગુણો જે કયા ભગવાનમાં, તો ભગવાન કેવા છે? જો ભગવાને વાંદરાઓનો સંકલ્પ પૂરો કર્યો, બરાબર, પેલો જટાયુ ગીધ હતો એને પોતાના બાપ જેવી ગતિ આપી, એટલે જે દશરથજીનું એ કરી ન શક્યા કારજ, એ બધું પેલા જટાયુ ગીધનું ભગવાને કારજ કર્યું અને એનો અગ્નિ સંસ્કાર પણ પોતાના હાથે કરીને કર્યો. તો ભગવાનમાં આવા અનંત કલ્યાણકારી ગુણ છે. ગઈકાલે આપણે વાત કરેલી એ પ્રમાણે પેલો ગુહુ રાજા હતો એને ભગવાને ગલે લગાવ્યો બધાની વચ્ચે, અને એની માતા હતા એને ભગવાને પોતાની માતા કૌશલ્યાને જેમ સાષ્ટાંગ દંડવત કરતા હતા એમ ભગવાન રામચંદ્રજી દંડવત કરતા હતા. ભગવાનમાં અનંત કલ્યાણકારી ગુણો છે, સમજો. પછી ભગવાન આપણે ગયા હતા ત્યાં રામજી અને સીતાજી વનવાસમાં પેલી કઈ બહુ જોરદાર જગ્યા, આ લોકો જઈને આવ્યા ને હમણાં, ચિત્રકૂટ કે ઘાટ પે. ત્યાં ચિત્રકૂટમાં, હા ભાઈ, સંતન કી ભીડ છે ને, ચંદન કી સે તિલક કરે રઘુરાય. તો ત્યાં ભગવાન રામચંદ્રજી અને સીતાજીના દર્શન કર્યા. તો રામચંદ્રજીનું રૂપ જોઈને ત્યાંના જે કોઈ સાધુ સંતો હતા, ત્યાગીઓ, એ કે શું રૂપ છે આનું, તો એનો પણ સંકલ્પ ભગવાને પૂરો કર્યો. પછી એ બધી ગોપીઓ બંને આવી અને ભગવાન યશોદા કાનંદ લાલા, સત્યકામ સત્ય સંકલ્પ, આવા અનંત કલ્યાણકારી ગુણે ભગવાનમાં રહેલા છે કે જે ભક્તોના જે કોઈ સંકલ્પ હોય તે ભગવાન પૂરા કરે છે. અહમ ભક્ત પરાધીન. એટલે ભગવાનમાં શું છે કે ભાઈ માયાના કોઈ લક્ષણ કે ગુણ નથી.
એ પ્રમાણે નિર્ગુણ શ્રુતિઓ નિરૂપણ કરે છે અને સગુણ શ્રુતિઓ શું કરે છે કે આવા અનંત કલ્યાણકારી ગુણ છે ભગવાનના. ભક્ત વાત્સલ્ય ભગવાનનો સૌથી મોટો ગુણ છે, વાત્સલ્ય નામનો ગુણ, કે જેમ ગાય પોતાના જે કોઈ એમ કે વાછરડાઓને ચાટે છે અને એની એમ કે શુશ્રૂષા કરે છે, એની સંભાળ રાખે છે, તેમ ભગવાન પોતાના ભક્ત જે છે એની શુશ્રૂષા કરે છે. માતાના ગર્ભથી માંડીને એનો અંતકાળ આવી જાય અને એનો અગ્નિ સંસ્કાર થાય ત્યાં સુધી ભગવાન એની પર નજર રાખે છે. સમજો, ભગવાન એને સાચવે છે. બરાબર. પ્રહલાદજીના ઉદાહરણમાં આ વસ્તુ થઈ ગઈ હતી. ભાઈ આસુરી કુળમાં એનો જન્મ થવાનો હતો તો બધા ચિંતા કરતા હતા, પણ ભગવાન કહે કે એ તો થઈ જશે, વાંધો નહીં આવે, ભલે આસુરી કુળમાં એનો જન્મ થશે, મારો ભક્ત છે એમ કે કંઈ વાંધો ના આવે. બરાબર. ચાલો, ઓકે. એટલે સગુણ વાક્ય એટલે મિથ્યા વિષયને લઈને જેમ શંકા રાખવાની નથી. ચાલો, એવા એના ભયથી વાયુ વાય છે. ભગવાનના ભયથી વાયુ પણ વાય છે. વાયુ કેવો છે સમજો તો વાયુને વિશે આપણે ત્યાં એક પુરાણોમાં વાર્તા છે કે બધા પોતપોતાના હિસાબે બધા દેવતાઓ થોડાક અહંકારથી એમ કહે કે ગર્વથી એમ કે ફૂલાઈ ગયેલા હતા, તો બધા પોતપોતાની વાત કરતા હતા. કોઈ કહે કે મારા વગર ન ચાલે ને કોઈ કહે કે મારા વગર ન ચાલે ને કોઈ કહે કે મારા વગર ન ચાલે. છેલ્લે પેલો પ્રાણવાયુ આવ્યો ને કહે કે જ્યાદા ચૂકમુક નહીં કરને કા, તમે બધા હશો પણ હું ખાલી પ્રાણવાયુ બંધ કરી દઈશ ને તો આખી દુનિયા પત્તાના મહેલની એમ બધા મરી જશે. સમજી ગયા? કારણ કે પ્રાણવાયુ પર જ આખી દુનિયા ટકેલી છે ને. કોરોનામાં સાબિત થઈ ગયું, પ્રાણવાયુ બંધ થઈ જાય, ઓક્સિજન તો ઓક્સિજનના બાટલા લઈને બધા કેવા દોડે છે, અને કેટલી ઓક્સિજનના બાટલાની કિંમત છે તે આપણે ખબર નહીં પડી ગઈ પ્રાણવાયુની. સમજો, બરાબર. એટલે એ પ્રાણવાયુ જે છે જેના દ્વારા આખું જગત ચાલે છે, જગતના દરેક પ્રાણીઓ જે છે એનો પ્રાણ જે છે તે પેલા પ્રાણવાયુથી ચાલે છે. તે પ્રાણવાયુ એટલે એ વાયુ જે છે સમજો એ પણ એના ભયથી વાય છે. કોના ભયથી? ભગવાનના ભયથી વાય છે. એવો જ એ પ્રાણવાયુ છે તે જ આ વાયુની અંદર રહ્યો છે. બરાબર. ચાલો, ઇત્યાદિ વાક્ય વડે બ્રહ્મના ગુણોનો આરંભ કર્યો છે. બરાબર. એવા બ્રહ્મના અનંત કલ્યાણકારી ગુણો છે. પછી તે યે શતમ, એવા જે 100 આનંદો. બરાબર. એ ભગવાનમાં આવા 100 આનંદો એટલે ગુણો, એમ એક પછી એક ચડીને ક્ષેત્રજ્ઞનો અતિશય આનંદ કયો છે. એટલે 100 આનંદો આવા ગણાવે તો એનાથી સૌથી વધારે આનંદ કોનામાં છે? ક્ષેત્રજ્ઞ એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણમાં. બરાબર. એટલે જગતમાં જ્યાં જ્યાં કોઈ જે જગ્યા પર તમને થોડો આનંદ દેખાય છે એવા 100 આનંદ તમે ભેગા કરો તો એવા 100 આનંદ જે છે એ આનંદના આનંદી કોણ થાય? ભગવાન. મુझसे बचकर जाओगे कहाँ, जहाँ जाओगे वहाँ हमें पाओगे. એટલે દુનિયામાં તમને જે કંઈ પણ સુખ દેખાય છે તે કોના થકી છે? ભગવાન થકી છે. જે કંઈ આનંદ દેખાય તે કોના થકી છે? ભગવાન થકી છે. અંત્યનું 38મું વચનામૃત કે એ ભગવાને પંચવિષયમાં જે સુખ મૂકેલું છે તે તો થોડુંક મૂકેલું છે. કેવું સુખ? કે પેલો સાહુકાર જે કોઈ હોય અને પોતાના ઘરમાં એમ કે અનંત જાતના પકવાન ખાતો હોય અને પછી જે કંઈ વધેલું ઘટેલું હોય તો પેલા કૂતરા બિલાડાને નાખતો હોય બટકું રોટલો, તેમ ભગવાને એ બટકા રોટલા જેટલું સુખ જે છે તે પંચવિષયમાં મૂકેલું છે. ને એ પંચવિષય ભોગવવા માટે કેટલાક જીવ પોતાના માથા કપાવવા તૈયાર થઈ જાય છે. અંત્યનું 38મું વચનામૃત. હવે જો એ પંચવિષયમાં ભગવાને આટલું સુખ મૂક્યું હોય તો એ ભગવાનમાં કેટલું સુખ હશે? વિચાર કરો. એટલે જે બુદ્ધિશાળી છે તે આવો વિચાર કરે ને સીધો ભગવાનમાં જોડાઈ જાય. પંચવિષયના સુખનો શું કરી નાખે? ત્યાગમ ત્યાગે ત્યાગા. બરાબર. એટલે એ ભગવાન એવો વિષય છે કે એમાં અનંત કલ્યાણકારી ગુણ રહ્યા છે. આનંદ તો ભગવાને જગતમાં મૂકેલો છે પણ કેટલો? બટકું રોટલો નાખે એટલો. પણ ક્ષેત્રજ્ઞ એવા એ વાસુદેવ ભગવાન, એમાં કેવો આનંદ રહ્યો છે! આનંદથી ભરપૂર. રસો વૈસહ. બરાબર. એ ભગવાનમાં જે રસ રહ્યો છે એવો રસ જગતમાં કોઈનામાં નથી. આનંદમય બ્રહ્મ. બરાબર. કોષમાં પેલી જે વાત કરેલી છે એમાં આનંદમય છેલ્લે કોને કહ્યા છે? એ ભગવાનને જ કહ્યા છે. કારણ કે ભગવાન સૌથી વધારે આનંદી છે. એટલે આનંદ નામનો ગુણ જે છે એના સાગર કોણ છે? મારો ભગવાન, મારો ઘનશ્યામ. ઘનશ્યામ ટકાટક એકદમ ટોપ, લલ્લન ટોપ. ચાલો, એટલે અને છેવટે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ આનંદમ બ્રહ્મણો વિદ્વાન. બરાબર. એટલે જેને પહોંચ્યા વિના વાણી મન સહવર્તમાન પાછી ફરે છે.
બરાબર. એટલે વાણી જો એ ભગવાન સુધી પહોંચવા જાય, જેમ અત્યારે મારી પ્રયત્ન કરી રહેલી છે આ વાણી ભગવાન સુધી પહોંચવાની, પણ પહોંચી શકતી નથી. કારણ કે એ ઇન્દ્રિયોને અંતઃકરણ, માયિક એવા ઇન્દ્રિયોને અંતઃકરણે કરીને ભગવાન પામી શકાતા નથી. એટલે એ વાણી જે માયાની બનેલી છે એના દ્વારા ભગવાનના ગુણગાન ગાઈ શકાતા નથી. એ અંતઃકરણ જે છે માયાનું બનેલું એના દ્વારા એ ભગવાનનું ચિંતન થઈ શકતું નથી. બરાબર. એ તો એ ભગવાન પોતે કૃપા કરે છે. કેવા કૃપા? પોતે સંકલ્પ કરે છે. શું? કે મારો આ ભક્ત જે છે એના માયિક એવા ઇન્દ્રિય અંતઃકરણ જે છે એની ત્રિજ્યાની અંદર, એના સંકલ્પની અંદર અને એના ઇન્દ્રિયો અંતઃકરણનું જે જ્ઞાન છે એની અંદર કોણ આવી જાઉં? હું આવી જાઉં. એ ભગવાન સંકલ્પ કરે છે. બડા આદમી હંમેશા બड़ा संकल्प करता है, तभी वो छोटों के लिए काम का है और तभी छोटे इसको पा सकते हैं. પ્રાઇમ મિનિસ્ટરને મળવું હોય તમારે તો પ્રાઇમ મિનિસ્ટરની ઈચ્છા હોય તો જ તમે મળી શકો. બાકી તમારી ઈચ્છા કોઈ મેટર નહીં કરતી. સમજી ગયા? ઘણા મારા મિત્રો પહેલાં કહેતા હતા કે આ હિરોઈન જોડે આપણું નક્કી જ છે. પહેલાં નાના હોય ત્યારે એવું કહે ને આ હિરોઈન જોડે આપણું નક્કી જ છે. આપણે કંઈ શું વાત કરે? હા, આપણા તરફથી 50% આ જ છે. હવે એના તરફથી 50%ની રાહ જોઈને બેઠો છું. 50% તો આ જ હોય ને એના તરફથી. બરાબર. પાછો બહુ કોન્ફિડન્સથી વાત કરે. શું કહે? આપણા તરફથી 50% આ જ છે. પછી આપણે કહેવાય 50% એના તરફથી. હવે આપણું 50 છે તો એનું 50% ગમે ત્યારે આ થઈ જ જશે. ભાઈ 2-4 વર્ષમાં એની કંકોત્રી મળે એટલે આપણે કહીએ ભાઈ પેલી હા નહીં પાડી, એમ કે એર તો નહીં પાડી, પણ બીજી કોઈએ પાડી દીધી એટલે આની જોડે કરી દીધું. હવે બરાબર. હા, મનને મનાવી લીધું. સમજ્યા? એટલે ભગવાનમાં પણ આવું છે. આપણા તરફથી 50% હા છે, પણ એના તરફથી 50% હા થાય નહીં ત્યાં સુધી આપણો કંઈ દાડો પાકે એવો કે આપણે રોજ અહીંયા આવીએ જ છે. હું વર્ષોથી કહું છું મારા તરફથી 50% આ જ છે. હો રસિયા મેં તો શરણ તિહારી, નહીં સાધન બલ વચન ચાતુરી, એક ભરોસો ચરણે ગીરધારી. હો રસિયા મેં તો શરણ તિહારી. બરાબર. તો આપણે તો એના બ્રહ્માનંદ સ્વામી કે એ પ્રમાણે જેવો તેવો પુત્ર તમારો અણસમજુ અહંકારી રે, પેટે પડ્યો તે અવશ્ય પાડવો, વાલમ જુઓ રે વિચારી રે. સમજી ગયા? આપણી હાલત આવી છે. આપણા તરફથી 50% શું છે? આ જ છે. આ તમને નવો આજે ડાયલોગ શીખવા મળી ગયો. મારો મિત્ર મને બોલો યાદ આવી ગયો ને. એટલે લાઈફ ઇઝ ઓલ અબાઉટ એક્સપિરિયન્સ યાર. યુ શુડ ટેક ઇટ પોઝિટિવ. લોકો કોઈ પણ ટોનમાં કહે, તમને એને ગોઠવતા આવડવું જોઈએ. આપણે ભગવાન સંબંધી બાબતમાં શું કહેવાનું? મારા તરફથી 50% હા જ છે. હવે એની 50%ની રાહ જોઈને બેઠો છું. એ જ્યારે હા પહેરે ત્યારે ડાકોરના ઠાકોર મારા તારા બંધ દરવાજા ખોલ ખોલ. પેલો કાકો ગાય જ ને આપણો, એકદમ જોરદાર ગાય, એકદમ 58 ગાય. એ ગાય એટલે તમને લાગે કે દરવાજા ખુલી જ જશે. બરાબર. ડાકોરના ઠાકોર ઓ તારા બંધ દરવાજા ખોલ, જય રણ ચોર માગણ ચોર, તારો ગલીએ ગલીએ શોર, દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર. ડાકોરના ડાગોર ઓ તારા બંધ દરવાજા ખોલ ખોલ. કીર્તિદાન ગઢવી બહુ સરસ ગાય છે. સાંભળજો કોઈ દિવસ. તમારા જેવા બિઝી માણસોને કદાચ કંઈ માયામાંથી કંઈક થોડો ઘણો સમય મળી જાય તો યુટ્યુબ ઉપર કીર્તિદાન ગઢવીએ ગાયું છે. બહુ સરસ ગાય છે. સાંભળો એટલે તમને આમ આ પાનો ચડી જાય. બંધ દરવાજા ખોલ ખોલ. તમને થાય કે તોડ તોડ તોડ. બંધ દરવાજા તોડીને ઘૂસી જા. બરાબર. હા, તો પછી યાર ભગવાન તો એવી રીતે જ આવે ને તો કંઈક મજા આવે. આપણા તરફથી કેટલા ટકા આ છે? 50% આ જ છે. કેટલા ટકા? 50% આ છે. એના તરફના 50%ની રાહ જોઈને બેઠેલા છે. બરાબર. ચાલો, પાક્કું થઈ ગયું એકદમ. ઓકે.
એટલે આનંદમ બ્રહ્મણો વિદ્વાન, જેને પહોંચ્યા વિના વાણી મન સહવર્તમાન પાછી પડે છે એવા બ્રહ્મનો આનંદ જાણનાર. વાહ વાહ વાહ. એ ભગવાનનો જે આનંદ છે એને જે જાણનાર હોય તેની વાત કરેલી છે. તો ભગવાનનો આનંદ જાણે એને પછી જગતમાં વાલાએ રસના ચાખણ હાર, છાસ તે નવ પીએ રે લોલ. ભાઈ એ રસના ચાખણ હાર, ચાખણ હાર એટલે રસ જે છે કોણ છે? વાલા. તો એ ભગવાન સર્વરસ સર્વગંધ, તો એ ભગવાનમાં જે રસ રહ્યો છે તેઓ અનંત કોટી બ્રહ્માંડમાં ભગવાનનો રસ જો એક ફેરી ચાખી લઈ તો પછી પંચ વિષય રૂપી ખોટી ખારી કોઠાઈ ગયેલી છાશ કોઈ પીવે નહીં. પણ આપણે એ બોલવામાં છે, બાકી રોજ પીવા જઈએ છીએ. क्योंकि अपना छाछ पीने का धारा हो गई है अनंत कोटि काल से. अपने को छाछ में ही मजा आता है. તમને રોજ હું રસ આપું તો કદાચ મજા નહીં આવે, પણ રોજ છાશ આપું તો તમે હોંશે હોંશે પી જાઓ. बराबर. ये भगवान का भी सेंस ऑफ ह्यूमर बहुत ही अलग प्रकार का है भाई. जो चीज़ सस्ती होती है वो हमें प्यारी भी ज़्यादा होती है, क्योंकि सस्ती है ना तो अपने को लगता है हर रोज़ मिल जाएगी. जो चीज़ महंगी है वो अपने को ज़्यादा पसंद नहीं आती, क्योंकि डाउट हो जाता है कल मिलेगी या नहीं मिलेगी. એટલે રસ કોઈ આજે આપે તો આપણે એમ થાય કે કાલે સિઝન પછી રસ નહીં આવશે, જવા દે ભાઈ, તો આપણું કામ નહીં મળે એટલે એક દિવસ પીને મૂકી દઈએ. પણ છાશ તો રોજ મળી શકે એવું છે, એટલે આપણે છાશ પીવાનો જ આગ્રહ રાખીએ. જમણવારમાં લોકો છેલ્લે છાશ માટે ઝઘડો કરી નાખે. અમારી બાજુ છાશ નથી આવી, છાશના તો ત્રીજું વર્લ્ડ વોર થઈ જાય. ભાત નહીં આવે તો નહીં બોલે, પણ છાશ નહીં આવે તો પેલો બોલે. છાશ બી રંગ લાવે જ ને. બરાબર. એટલે આમાં કહ્યું છે વાલા એ રસના ચાખણહાર, છાશ તે નવ પીવે રે લોલ. પણ આપણે શું કહીએ? અપુન તો છાશ पिएगा पिएगा नहीं तो जिएगा कैसे मेरे लाल, जियो मेरे राजा. मजा आ गया ना. आज अपन भी चढ़ा के आइला है. बाबू भैया जब रेडी होता है तो किसी को देखता नहीं है. આ પણ અમારા ફળિયાવાળાનો ડાયલોગ હતો. બાબુ ભૈયાનું નામ હતું. શું કહે? બાબુ ભૈયા જબ રેડી હોતા હૈ તો કિસી કો દેખતા નહીં હૈ. બરાબર. હા, મજા આવે. દુનિયામાં બધો આનંદ જ આનંદ છે, તમને લેતા આવડવું જોઈએ. ચાલો. એટલે એ ભગવાનના આનંદને જાણનાર છે તે શું છે? એમ બ્રહ્મના કલ્યાણ ગુણોની અનંતતા અતિ આદરપૂર્વક આ શ્રુતિ પ્રતિપાદન કરે છે. અતિ આદરપૂર્વક કલ્યાણ ગુણ ભગવાનમાં રહ્યા છે. भाई भगवान ना कल्याण गुण कोना માટે कामना છે? भगवान માટે कामना છે. कोना માટે कामना? बोल जय प्राजी. अभी तू बहुत दिनों के बाद आयला है तो तुझे देख के अपने को भी कुछ गुटरगू हो गया. चल बोल. भक्तों માટે. वेरी गुड. आने का छोड़ दिया, लेकिन जो पुराना शौक था वो नहीं छूटा. अच्छी बात है. ભગવાનના ગુણો કોના માટે છે? આપણા માટે છે માય ડિયર ફ્રેન્ડ. ભગવાનના ગુણો પોતાના માટે નથી. ભગવાનના સમજો, જેમ ફૂલ હોય, ગુલાબનું ફૂલ ગમે એટલું સુગંધી હોય તો એની સુગંધ લઈને એ ગુલાબનું ફૂલ પોતે રાજી થતું નથી. એની સુગંધ તો કોણ લે? બીજો કોઈ હોય તે જ લે. એમ ભગવાનના ગુણ જે છે તે કોને કામના? આપણે કામના. આપણે એ ગુણોને ગાઈએ છીએ. ભક્તો એ ગુણોને ગાય છે, રોજ ગાય, એનું કીર્તન કરે. સમજો. બરાબર. સ્તુતિ કરે, કીર્તન કરે, એને ગાય. સમજો. ભજનોમાં કીર્તનોમાં શું આવે? તો ભગવાનના ગુણો આવે. બરાબર. અનંત કલ્યાણકારી ગુણોનું ગાન કરે. કેવી રીતે? એ કલ્યાણકારી ગુણોની અનંતતા કઈ છે? પાછા અનંત છે. આવા અતિ આદરપૂર્વક આ શ્રુતિ પ્રતિપાદન કરે. સો અશ્રુતે સર્વાન કામાન સરબ્રહ્મણા વિપશ્ચિતા. એ સર્વજ્ઞ બ્રહ્મની સાથે સગળા કામ ભોગવે છે. એટલે શું કહ્યું? એ સર્વજ્ઞ બ્રહ્મની સાથે સગળા કામ ભોગવે છે. એમ બ્રહ્મ જ્ઞાનનું ફળ જણાવતું વાક્ય સર્વજ્ઞ પરબ્રહ્મના ગુણની અનંતતા કથે છે. એ ભગવાનને જે જાણે, બરાબર, એટલે શું કહ્યું? એ સર્વજ્ઞ બ્રહ્મની સાથે સગળા કામ ભોગવે છે. બરાબર. એટલે એનો અર્થ શું કર્યો તે સાંભળીએ. આ ભાગ ઉપલી શ્રુતિના શબ્દોના અન્વય બાબત છે, ચાલતી દલીલ અંગે નથી. ઉપરની શ્રુતિ જે આવી એના અન્વય બાબતમાં, એટલે એને અંતર્ગત લેવાનો છે. બરાબર. એટલે શું કહ્યું કે ભાઈ એ સર્વજ્ઞ બ્રહ્મની સાથે સગળા કામ ભોગવે છે. એમ બ્રહ્મ જ્ઞાનનું ફળ જણાવતું વાક્ય સર્વજ્ઞ પરબ્રહ્મના ગુણની અનંતતા કથે છે. એટલે જેને એ ભગવાનના ગુણોની
જાણકારી થાય કે એનું જ્ઞાન થાય તો એ પણ ભગવાનની જોડે જેવો ભગવાન સુખ ભોગવે એવા સુખને એ પણ ભોગવે. ભગવાને વચનામૃતમાં કહ્યું ને, જેટલું રાજાનું રાજ એટલું રાણીનું રાજ. એટલે ભગવાન પોતે પોતાના ભક્તને પ્રથમના 43માં વચનામૃતની ટીકા પ્રમાણે શું બળાત પોતે પોતાના અનંત કલ્યાણકારી ગુણો છે તે આપે છે. એટલે ભગવાનનો ભક્ત ભગવાન વિના ચતુર્ધા પ્રકારની મુક્તિને પણ ઈચ્છતો નથી. એટલે ભગવાનના સ્વરૂપ સંબંધી જ્ઞાન એક વખત થયું તો એ ભગવાનનો ભક્ત જે એક વખત ભગવાનને જાણી લીધા એટલે પછી બીજું કંઈ જાણવાની જરૂર પડતી નથી. ચાલો, સર્વજ્ઞ બ્રહ્મની સાથે સર્વ કામ ભોગવે છે એમ ઉપરની શ્રુતિના પદોનો અન્વય કરવાનો છે. એટલે ભગવાન જે સર્વજ્ઞ છે એની જોડે જે સર્વ કામને પણ પેલો ભોગવે છે. કામ એટલે ઈચ્છાના વિષય, તે કામ એટલે કલ્યાણ ગુણવાળા બ્રહ્મની સાથે એના સર્વ ગુણો ભોગવે છે એમ અર્થ થાય છે. આવી ગયું ને? કલ્યાણ ગુણવાળા ભગવાન જોડે શું થાય? એના સર્વ ગુણો પણ એ ભોગવે છે એમ અર્થ થાય છે. રામાનુજ વેદાંત બહુ ઇઝી છે. એટલે હવે જો આ બાજી ઇઝીવાળી વાત છે ને, બહુ વિચિત્ર છે બાજી. એમાં બાજી થિયરી પેલી લાગે, પર્સ્પેક્ટિવ થિયરી લાગે. ભાઈ કોને કઈ વસ્તુ કેટલી ઇઝી લાગે ને કોને અઘરી લાગે સમજો. હું તમને આજે પણ કહું છું ને, કોઈ પૂર્વગ્રહથી નહીં કહેતો, કોઈ પૂર્વગ્રહ નહીં. તમે બે જે ફિઝિક્સ કે એન્જિનિયરિંગ ભણો છો ને એ મને બહુ અઘરું લાગે, ગેરંટી જોડે કહું. પણ મને આ વિષય કોઈ દિવસ અઘરો નહીં લાગ્યો. ભગવાનને ઓળખીને કહું, એકદમ ભગવાનને ઓળખીને કહું છું. પણ મને ફિઝિક્સ તમારું હકીકતમાં અઘરું લાગતું હતું. બરાબર? ખબર નહીં હવે કંઈક જે કંઈ હશે તે મને નહીં ખબર, પણ મને આજે પણ ફિઝિક્સ છે. પછી તમારામાં જે પ્રમાણે કહે છે કે સૌથી વધારે અઘરામાં અઘરું રોકેટ સાયન્સ છે. હવે એ તો કોઈ દિવસ આપણે એવું એના ટચમાં આવ્યા નથી એટલે કહી નહીં શકતા કે ભાઈ અહીંયા પેલો જો કંઈ નાની સરખી પણ ભૂલ કરે તો ઉપર પેલું લાખો કરોડો કિલોમીટર દૂર પેલો ઉપગ્રહ જે હોય ત્યાં સ્થપાવવાનો હોય ત્યાં ન સ્થપાય, અને પછી અવકાશમાં આમ તેમ ખોવાઈ જાય એટલે પછી તમે એને રીચ નહીં કરી શકો, પહોંચી ન શકો. એટલે ત્યાંથી જે મેસેજ આવતા હોય તે તમને ના આવે એવું કહે છે. બરાબર? રોકેટ સાયન્સ ભણે છે તે લોકો કહે છે, હું નહીં ભણ્યો. એટલે એ સૌથી અઘરામાં અઘરું છે. સમજવું પણ અઘરું છે અને એ પ્રમાણે ઇમ્પ્લિમેન્ટ કરવું સૌથી વધારે અઘરું છે. હા, એટલે પંચમ સ્કંદમાં જે વાત કરેલી છે ખગોળ ભૂગોળ, તે રોકેટ સાયન્સ જે છે તે બહુ અઘરું છે. એટલે આ તો હું મારી પોતાની પર્સનલ બાબત કહું છું કે ભાઈ મને કોઈ દુનિયામાં અઘરા વિષય લાગે તો એ ફિઝિક્સ લાગે છે, ખગોળ ભૂગોળ, જેને પંચમ સ્કંદ કહ્યું ને તે. હવે પંચમ સ્કંદમાં કહ્યું એ મને એટલું અઘરું નહીં લાગતું પાછું, પણ તમારામાં જે ડેલ્ટા આવે છે, પછી પેલો ચલન આવે છે, પછી ધારો કે આવે છે, એ મને આજ સુધી કંઈ ખબર જ નહીં પડતી કે હાલો ધારવાની કેમ વાત કરે. શરૂઆત જ ધારવાની વાત કરે. હું શું કામ ધારું ભાઈ? જો ધારવું છે તો મારે બધું તો અહીંયા ભણવા શું કામ આવતે? જો હું ધારી શકું એટલી મારી કેપેસિટી હતે તો હું ભણવા જ કેમ આવતે અહીંયા? ધારો કે એમ કરીને જે શરૂ કરે પાછો થિયરીની શરૂઆત જ ધારો કે. બરાબર? એટલે મને એ છે ને અંદર એન્ટર જ નહીં થાય. મેં કહું આ પરીક્ષામાં આપણે બેઠેલા હોય ને એ ધારો કે યાદ નહીં આવે તો ભાઈ આપણે શું લખવાનું? આનો જવાબ કેવી રીતે આપવાનો? કારણ કે એણે તો કહી દીધું સીધું ધારો કે આમ બરાબર આમ ને આમ કંઈ ચાલુ કરી દીધું હે, અને છેલ્લે સાબિત કરીને કાંથી કાં મૂકી દે તો આપણે કંઈ ખબર જ નહીં પડે. આનો જવાબ ક્યાંથી આવી ગયો? અને પહેલાં ધારો કેથી શરૂઆત કરે પાછો સમજો. એટલે પ્રેક્ટિકલી મને એન્જિનિયરિંગ જે છે તે વિષય બહુ અઘરો લાગે. મેડિકલ એટલો અઘરો મને નહીં લાગતો, એ પણ તમને કહું છું. અઘરો હશે પણ એટલો નહીં લાગતો, અને આ નથી લાગતો એટલો. પણ મને એન્જિનિયરિંગ હકીકતમાં અઘરું, કારણ કે પેલો એમ કે આટલી ભૂલ થાય તો ત્યાં લાખો કરોડો કિલોમીટર દૂર ચાલ્યો જાય એટલે કેટલું અઘરું કામ હશે. તો મારું તો કામ જ નહીં મળે, કારણ કે હું તો મેડિકલમાં જે પાવડરને દવા બનાવતો હતો એમાં પણ વજન નહીં કરતો હતો. મને વજન કરવાનું ભાવે જ નહીં. બાજુવાળાનું જો એટલે પેલો કંઈક આટલું નાખ્યું એટલે ફટ દઈને નાખી દેવું અને પાવડર બનાવી દેવું, દવા બનાવી દેવું. મારી દવા સારું છે કે કોઈ પેશન્ટ અત્યાર સુધી પીધી નથી, નહીં તો બધા હજાર અમારા હાથમાં અછે દભેદ છે એમ કરીને બધા જય સ્વામિનારાયણ. કારણ કે હું એ ડિપાર્ટમેન્ટમાં હતો નહીં, માર્કેટિંગ ડિપાર્ટમેન્ટમાં જ રહ્યો હું, એટલે પ્રોડક્શનમાં હું ગયો જ નહીં. કારણ કે મારી માપવાની સ્ટાઇલ જ એવી હોય જે આમ કરીને હું ઘરમાં મરચું મીઠું નાખીએ ને એવી રીતે જ નાખીએ આપણે. મારો મિત્ર મને કાયમ કહે વાસુ આ તો મિલીગ્રામમાં જ એવી રીતે નહીં નખાય. મેં કહું હે તો આવી રીતે નખાય એમ કરીને પાછો નાખું. એટલે એ કહે કે આને કે આ પરીક્ષા ચાલે છે. મેં કહું હું વાત કરે પરીક્ષા ચાલે પાછો નાખ્યું બસ લે. એટલે એ ટેન્શનમાં આવી જાય. અને પછી એના 60 આવે ને મારા 66 આવે. એ બધા વિચારમાં કે આ કેમ આવું થાય છે? હા, એ બહુ આમ વિઝન કરી નાખે ને. મને અત્યારે બી કહે મારા હું તોલીને મારા 60 જ આવે, તારા 66 70 કેવી રીતે આવી એ ખબર જ નહીં પડે મને. એમ કે તું કોઈ દિવસ વજન બી નહીં કરતો હતો. એને હજુ પણ યાદ છે.
અમે કરીએ જ નહીં વજન, મારું વજન એટલું મેં કીધું એ વજન ક્યાં કરવા જાઉં, પેલું મિલીગ્રામ હોય ને પેલો આમ જરા ને કાંટો આમ ચાલ્યો જાય, પછી પેલું વજન એવું ગબડી જાય, એવા નાના નાના માઇક્રોગ્રામ મિલીગ્રામ હોય, એટલે મને છે ને એમાં હુજ જ નહીં પડે પહેલેથી. એટલે હું બધાનું જોઈ લઉં, પહેલાં 2-4 ટેબલ પર ફરું, તે કેટલું નાખ્યું, પેલો કે આટલું, પેલા કે ચમચી જોઉં એની આટલું, ફટ દઈને એનામાં જોઈને નાખવું આવ્યું મારામાં, આમ કરીને પેલો કંઈ તું તો જોતો પણ નથી. મેં મારે જોવા જેવું કંઈ છે જ નહીં, એવા માસ્તર જોશે હવે, બરાબર. એટલે મને એ વિષયો અઘરા લાગે છે, સમજો. આ વિષય ભગવાનની એટલી કૃપા છે કે મને એટલા અઘરા નહીં લાગતા, મને આમાં મજા આવે છે, સમજો. હવે એ તમને પણ ખબર પડે છે કે મને પણ અહીંયા ખબર પડે છે, જે વિષયમાં તમને મજા આવે ને તમે એને મસ્તીથી કરો, તમે એને ભગાવો નહીં કે તમને એમ નહીં થાય કે આ પૂરું થાય. મને એવી કોઈ ઈચ્છા નથી કે આ પૂરું થઈ જાય, મને એમ છે કે આ ચાલુ ને ચાલુ જ રહી, ટુ બી કન્ટિન્યુડ. હરિ અનંત, હરિ કથા અનંત, એમ આપણે આ કથા ગાયા જ કરવાની. એક બહુ નાની ચરિત્ર છે એ તમને કહું. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પેલા એમના પિતાશ્રી જે હતા, સો કોલ્ડ પિતાશ્રી એટલે નંદજી, એ પેલા જલ્દી નાહવા ગયા હતા અને પેલા વરુણ દેવતાના લોકમાં ન ગયેલા, અને પછી ભગવાને એમને બહાર કાઢ્યા. નંદજી કહે કે આની તો બહુ જબરી ઓળખાણ ચાલી. પેલા લોકો કહે ગોપીઓ કોની, તેમ કહે કે આની મારા લાલાની તો જબરી ઓળખાણ. ત્યાં ગયા તો એમ કે એનું સ્વાગત કર્યું વરુણ દેવતાએ જાતે, એને હાર બાર પહેરાવ્યા, એના સ્થાન ઉપર બેસાડી દીધા સિંહાસન ઉપર, અને એનો હું બાપ એટલે મારું પણ બહુ સ્વાગત કર્યું. મને તો ખબર જ નહીં કે અપના લલ્લા ઇતના ફેમસ આદમી હે. આની તો એમ કહે કે નારાયણ કહીને પૂજા કરી પેલા લોકોએ. તો પેલા ગોપોને બધા શું કહી કે આ એમ નંદજી કહે કે તું લાલા નારાયણ છે તો તારું ધામ કયું, લોક કયું? તે કે વૈકુંઠ લોક. તે કે તું અમને બતાવશે નહીં? તે કે બતાવ ને, ચાલો ને. તો ભગવાન બધા ગોપીઓને કાં લઈ ગયા? વૈકુંઠ લોકમાં લઈ ગયા. હવે વૈકુંઠ લોકમાં લઈ ગયા ભગવાન, એટલે પેલા લોકો તો ગયા, પણ ત્યાં જે અમુક વૃંદાવનમાં જે મજા હતી તે વૈકુંઠ લોકમાં હતી નહીં. નંદજી જે તોફાન કરાવે ને પછી ચોરી કરવાનું ને આ બધું, જે પેલી માખણની ચોરી કરું ને આ તે, પેલા લોકો પૂછે લલ્લા યહાં પર ये सब नहीं है? તે કે નહીં, यहाँ पर ये सब नहीं है. તે કંઈ કથા વાર્તા कुछ वो भी नहीं है એમ કે यहाँ પર. તો फिर यहाँ रहने का क्या फायदा? પેલા લોકો કે ચાલો પાછા નીચે જ જઈએ. ભગવાન કે હું એટલે જ તો કહું છું નીચે ચાલો, અહીંયા બધી મર્યાદા લાગી જાય, કારણ કે હું વૈકુંઠનો અધિપતિ છું. નીચે કોઈ મર્યાદા નથી, નીચે તો યશોદા કા નંદ લાલા તમારી જોડે, એટલે તમે જે કહ્યું તે આપણે મસ્તી બસ્તી કરીશું, સમજી ગયા. એટલે એ નાના નાના ગોપોને પણ અહીંયા વધારે મજા આવતી હતી. એમ કથા જે વિષય છે એમાંથી શીખવાનું છે, બધી વાત સાચી, બટ ફર્સ્ટ યુ એન્જોય. તમે એને એન્જોય કરો. તમે કોઈ પણ વિષય હોય ને એને ડરીને નહીં કે મારે કલ્યાણ કરવાનું જેટલે આ શીખવું જ પડશે, તત્વજ્ઞાન આવડશે નહીં તો મારું શું થશે, મારે તો આ પેલો કોર્સ પરીક્ષામાં પૂરો કરવાનો એવી રીતે શીખવું, એમ મોઢું બગાડીને નહીં શીખવો. એને એન્જોય કરો, મજા લેવો, તો પછી જોજો એ તમારી કેવી મજા લે છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસ